વડોદરાની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી જાણીતી GMARS હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સારવાર લઈ રહેલા એક દર્દીને સાજા કરવાને બદલે સ્ટાફે મુશ્કેલીમાં મૂકી દીધા છે. હદ તો ત્યારે થઈ જ્યારે ચાલુ સારવાર દરમિયાન દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી. આ ઘટના બાદ દર્દી ગભરાઈ જતાં તેમની તબિયત વધુ લથડી હતી. વડોદરાની ગોત્રી હોસ્પિટલના જવાબદાર સ્ટાફની ચાલશે દર્દીને કંઈ નહીં થાય તેવી માનસિકતાએ એક દર્દીનો જીવ જોખમમાં મૂક્યો છે. સમગ્ર મામલાની હકીકત એવી છે કે વલસાડના રહેવાસી મુદત્સર શેખને પેટમાં સખત ઇન્ફેક્શન હોવાથી તેમના પરિવારજનો સારવાર માટે વડોદરા લાવ્યા હતા. દર્દીના સાળા ફારૂક શેખ તેમને લઈને ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન વોર્ડમાં હાજર સ્ટાફે ગંભીર ચૂક કરી. દર્દીને જે બોટલ ચડાવવામાં આવી રહી હતી તેની મુદત પૂરી થઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ બોટલની એક્સપાયરી ડેટ નવેમ્બર મહિનામાં જ પૂર્ણ થઈ ચૂકી હતી. એટલે કે તારીખ પૂરી થયાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં હોસ્પિટલના સ્ટાફે તે જ બોટલ દર્દીને ચડાવી દીધો. ત્યારે હોસ્પિટલ તંત્રની આ બેદરકારી સામે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. એક તરફ સરકાર સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ સારવારના દાવા કરે છે, તો બીજી તરફ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીના જીવ સાથે ચેડા થતા હોવાના પુરાવા સામે આવ્યા છે. પેટના ઇન્ફેક્શનની સારવાર માટે આવેલા દર્દીને 1 મહિનો જૂની એક્સપાયરી બોટલ ચડાવી દેવામાં આવતા તંત્રની કામગીરી સામે શંકા ઉપજી છે. ભલે સુપ્રિન્ટેન્ડન્ટ દાવો કરી રહ્યા હોય કે દવાથી નુકસાન નથી થયું અને દર્દી સ્થિર છે, પરંતુ સવાલ એ છે કે એક્સપાયરી દવાઓનો જથ્થો દર્દીના બેડ સુધી પહોંચ્યો જ કઈ રીતે? હાલ તો પીડિત પરિવારે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહીની માંગ કરી છે. યુઝ્યુઅલી શું હોય છે કે કોઈ બી બોર્ડમાં આપણે સ્ટ્રિક્ટ ચેકિંગ રાખતા હોઈએ છીએ નિયર, કારણ કે મેડિસિન્સ આપણે જે એન્ટિસિપેટરી મંગાવીએ, આજે ગાંધીનગર સેન્ટ્રલ સ્ટોરથી મેડિસિન આવે, આપણે લોકલ પરચેસથી મેડિસિન આવે, અને આપણે એક એન્ટિસિપેટ કરી કે આટલી મેડિસિન વપરાશે. હવે મેડિસિન કદાચ પેશન્ટ ઓછા થયા હોય કે વધારે હોય તો એની મેડિસિન ના વપરાય જાય તો આપણે નિયર એક્સપાયરીવાળી હોય તો આપણે એને સાઈડમાં કરીને એનું નિકાલનું આખું પ્રોસેસ કરતા હોઈએ છીએ. મારા જે અહીંયા જે દર્દી લાયા છે તે મારા સગા થાય છે. હવે એમને 4 દિવસ ત્યાં લાયા છે આપણે. તો 4 દિવસથી એક જ કામ ચાલી રહ્યું છે. હજુ ડાયગ્નોસ થયું નથી. પેટમાં ઇન્ફેક્શન છે એમને. તો બોટલ ચડી રહ્યા છે એમને. આ બોટલ ચડી રહ્યા છે, આપણે બોટલ પર ધ્યાન નથી આપ્યું આપણે કે કયું બોટલ ચડી રહ્યા છે. આ ડૉક્ટરનું મેટર છે. તો કાલે મારા બાબો બપોરે આવ્યો તો એને થોડું ધ્યાન આપ્યું બોટલ તરફ કે આ કઈ બોટલ ચડાવી રહ્યા છે. આ બોટલ તો ચડાવી રહ્યા છે, પણ એના પર એને એક્સપાયરી ડેટ વાંચીને તો એના અંદર નવેમ્બરમાં પતી ગઈ છે બોટલ. એટલે એક્સપાયરી વાળી આ લોકો બોટલ ચડાવી રહ્યા છે. આ કન્ફર્મ વાત છે. કેટલી ગંભીર બેદરકારી, માંગણી શું છે? કારણ કે આ તો કોઈના જીવન સાથે માંગણી બોલે તો આ દવા જોડે તો ખેલવાડ થોડી થાય. તમારે સારા માણસ થવા માટે અહીંયા આવે છે દર્દી, ને તમે વધારે એને આઈસીયુમાં રાતે ખસેડવો પડે અમને, તો આની જવાબદારી કોણ લેશે? બિલકુલ છટકબારી જ છે આ તો. આવું તો હું મારા પેરેન્ટ્સને બી કહી રહ્યો છું કે એ લોકો ગભરાઈ ગયા છે. એવો વર્ષ તો મેં બી વાપરી લઉં છું મારા ઘરમાં કે કશું ના થાય માં, કે કશું ના થાય મારી બેન. આ તો આવું એક્સપાયર્ડ હોય 1-2 મહિના આગળ પાછળ થાય, કઈ ના થાય એવું તો મેં બી સમજૂતા આપી રહેલો છું એ લોકોને. તો હા, બિલકુલ.